હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલા બધા જ જે પ્રશ્નો છે અત્યાર સુધીના 2000થી માંડીને એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લેવાના છીએ. અને ચેપ્ટર છે 11મા ધોરણનું 4 નંબરનું ચેપ્ટર, એટલે કે સમતલમાં ગતિ. તો આ પ્રકરણની અંદર પૂછાયેલા જે નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોની અંદર શરૂઆત કરીએ. મસ્ત એવું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 3 જે છે એનો જ એક બીજો ભાગ તમે કહી શકો છો. તો ચેપ્ટર નંબર 3માં પણ આને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ હતા. તો પહેલાં એ તૈયાર કરવું અને પછી આપણે આ ચેપ્ટરના એમસીક્યુ તૈયાર કરવાથી સહેલા પડતા હોય છે. તો જોઈએ, પ્રશ્ન છે 2000ની અંદર પૂછાયેલો પ્રશ્ન. 2000 રૂપિયા માટે થઈ જાઓ તૈયાર. તો પ્રશ્ન છે, બે સમાન દળ અને સમાન વેગ ધરાવતા પદાર્થો. બે પદાર્થો છે, એમના દળ સરખા છે, વેગ સરખા છે, અને એકને 60ના ખૂણે અને બીજાને 30ના ખૂણે સમક્ષિતિજ દિશા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સમક્ષિતિજ દિશા સાથે એ રીતે હોય, પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે? તો હવે જુઓ, ખાસ નોલેજની અંદર ધ્યાનમાં લેવા જેવી વાત છે કે સમાન દળ છે, સરખા વેગ છે, 60 અને 30. તો આ એક યાદ રાખવાની જ વાત છે કે એક થીટા ખૂણો હોય ને એક 90 - થીટા હોય. તો આને તમે થીટા કહી દો. તો થીટા બરાબર 30 ડિગ્રી થયું, અને બીજો થીટા ડેશ બરાબર 90 - થીટા એટલે કે 90 - 30 એટલે 60. તો આ બે ખૂણે અવધિ સરખી મળે એ થિયરીની અંદર જ શીખી ગયા છીએ. તો અહીંયા એ જ રીતે ખૂણા સેટ કરીને આપ્યા છે, તો પછી અહીંયા અવધિ સરખી મળશે. બાકી દળ અને વેગ તો સરખા છે જ, બરાબર છે. તો સરખા ખૂણે સરખા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એની અંદર અવધિ સરખી મળતી હોય છે. તો અહીંયા ઉડ્ડયનનો સમય, તો ના, ઉડ્ડયનના સમયની અંદર એક ઉપર જશે, વધારે સમય લેશે, એક નીચે ઓછો સમય લેશે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ સરખી હશે. મહત્તમ ઊંચાઈ સરખી ના હોય, 60 ડિગ્રીવાળો જે છે એ 30 કરતાં વધારે ઊંચાઈ જાય. પછી આપેલ તમામ, તો તમે સમજી શકો છો કે આની અંદર કયો આન્સર આવશે. તો ઘણી વખત તમે જુઓ કે નીટની અંદર એવું નથી કે બધા જ પ્રશ્ન બહુ કેલ્ક્યુલેશનવાળા હોય. ઘણા હશે કેલ્ક્યુલેશનવાળા, પણ અમુક પ્રશ્ન જે છે એની અંદર સીધા જવાબ પણ હોય છે. તો આ લખી રાખજો, બરાબર છે. નોંધમાં થીટા અને 90 - થીટા કરીને લખી દેજો. ચલો, ત્યારબાદ આપણે બીજા ક્વેશ્ચનમાં જઈશું. તો વાંચો રકમ. બે પદાર્થોના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે, જે કેપિટલ R અને સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. તો સમજો, એક પદાર્થ આ રીતે કેપિટલ M દળનો પદાર્થ કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અને સ્મોલ r ત્રિજ્યાના માર્ગ પર સ્મોલ m દળવાળો પદાર્થ પરિભ્રમણ કરે છે. જો તેમના આવર્તકાળ સમાન હોય, શું સરખું આપ્યું છે? આવર્તકાળ. આનો આવર્તકાળ અને આનો આવર્તકાળ સરખા છે, તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો હશે? વર્તુળાકાર ગતિ કરી રહ્યા છે, નિયમિત વર્તુળાકાર ગતિ છે એમ આપણે માનીએ છીએ. તો અહીંયાની ઝડપ v1 અને અહીંયાની ઝડપ જે છે એને v2 કહીએ. તો સૂત્ર શું છે? v બરાબર r ઓમેગા. એક સૂત્ર તમે શીખ્યા છો, v બરાબર r ઓમેગા. અથવા જો આ યાદ ના આવે તો અંતર ભાગ્યા સમય, અને અંતર એક પરિભ્રમણ પૂરું કરવા માટેનું અંતર એને શું કહેવાય? 2πr. અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને કહેવાય આવર્તકાળ. તો અહીંયા ઓમેગા બરાબર 2π/t મૂકો એટલે જ સૂત્ર બને. તો જેને ઓમેગા હજુ ચાક ગતિ ન શીખ્યા હોય અને ખબર ન હોય તો ત્યાં સુધી તમે આ સમીકરણનો ઉપયોગ બી વિચારી શકો છો. ઓકે, તો હવે આપણને શું કહ્યું છે કે આવર્તકાળ સરખા છે. તો અહીંયાથી આપણે ત્રિજ્યા જે છે એ આપી છે, દળ આપ્યું છે, આવર્તકાળની વાત છે. તો અહીંયા તમે જુઓ, આરના સ્વરૂપમાં જ છે, દળનો કોઈ મતલબ નથી, આમાં દળ નથી આવતું. તો v1/v2 બરાબર શું થશે? તો 2π તો અચળ હોય, આ t પણ અચળ કહી દીધો છે, તો પછી v ચલે છે r જ થશે ખાલી.
तो पछी v1/v2 बराबर शुं थशे? r1/r2। तो r1/r2 एटले के कैपिटल R अपॉन स्मॉल r। तो आपणो आंसर बनशे कैपिटल R अपॉन स्मॉल r। बी आपणो जवाब थई जशे। तो बहुत सिंपल है। चलो लखी लेजो, पछी निकाली देवामां आवशे। जो मित्रों त्यारबादनो प्रश्न 2001 ની અંદર પૂછાયેલો પ્રશ્ન આપણે જોઈશું, જે સદીશોના ડોટ ગુણાકારને લગતો છે। તો સારો પ્રશ્ન કહેવાય। બે સદીશ આપી દીધા છે એ અને બી, પછી કહ્યું એમની વચ્ચેનો ખૂણો શોધો। તો સિમ્પલ તમને યાદ હશે કે ખૂણો શોધવો હોય તો તમારે ડોટ ગુણાકાર કરવો પડે, અને ડોટ ગુણાકારની અંદર તમને યાદ હોય કે કોસ થીટા જે છે આ સૂત્ર છે। ક્યારેય પણ બે સદીશ વચ્ચેનો ખૂણો જ્યારે પૂછે તો ત્યારે તમારે શું કરી દેવાનું? એક્સ bx પ્લસ ay by પ્લસ az bz अपॉन ए बी। શું કર્યું મેં? એ ડોટ બી એ બી કોસ થીટા બરાબર એ ડોટ બીનું સૂત્ર લખ્યું। તો આ સૂત્ર જ છે, તમને યાદ હોવું જોઈએ। ન યાદ હોય તો તમારે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, એમના પરથી એ ડોટ બી અપોન એ બી બરાબર કોસ થીટા। તો કોસ થીટા બરાબર આ એ ડોટ બી જ છે। ઓકે, તો હવે આગળ વધીએ। એ એક્સ બી એક્સ, તો એ એક્સ એટલે એનો એક્સ ઘટક 3, બી એક્સ એટલે બીનો એક્સ ઘટક, પછી પ્લસ બેયના વાય ઘટક 4 અને 4, પછી પ્લસ બંનેના ઝેડ ઘટકનો ગુણાકાર, તો +5 અને -5, અને ભાગાકારમાં એ અને બીના મૂલ્ય શોધવા પડે અંડરરૂટથી, પણ મોટાભાગે કન્ડિશન જુઓ કે 0 વાળી જ આપતા હોય છે। તો અહીંયા છે 9, પછી ત્યારબાદ 16 અને ત્યારબાદ 25। તો અહીંયા મૂલ્ય મૂકીને ટાઈમ બગાડો પહેલાં આ એક વખત તો ચેક કરી જ લેવું। તો તમે જોઈ શકો છો કે અહીંયા 0 છે। તો 0 ક્યારે થાય ડોટ ગુણાકાર? 90 હોય ત્યારે। કોસ 90 એટલે 0। તો આન્સર શું આવશે? 0। સોરી, 0 ખૂણો આવ્યો હોય, કોસ થીટા બરાબર 0 હો, તો થીટા બરાબર શું થશે? 90, કેમ કે લંબ હોય ત્યારે ડોટ ગુણાકાર 0 થશે, અને કોસ 90 એટલે 0, એટલે આપણને તો ખૂણો પૂછ્યો છે, તો 90 એનો આન્સર થશે। ઓકે, ક્લિયર? તો આ એક અગત્યના એમસીક્યુમાં લેજો, આ સૂત્ર અગત્યનું લેજો, એમસીક્યુ તો ઠીક, રકમ તો બદલાતી જ રહેશે। ચલો તો લખી દેજો। જો ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે બાળકો, એની રકમ વાંચો। એક પદાર્થ એ ને મુક્ત પતન કરાવવામાં આવે છે। આ રહ્યો પદાર્થ એ ને આપણે મુક્ત પતન કરવાનું છે। અમુક ઊંચાઈ પરથી, એટલે એવું કહે છે કે અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવાનો છે, અને પછી બીજા પદાર્થને તે જ સમાન ઊંચાઈ પરથી, અમુક વાર શબ્દ થોડા આડાવડા હશે તો હું સુધારો કરાવતો જઈશ। તો એ જ ઊંચાઈ પરથી 5 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી પ્રક્ષિપ્ત કરવાનો છે। તો બી પદાર્થ જે છે એને સમજી લો, એક બીજો પદાર્થ એને બી કહી દો અથવા એ ડેશ કહી દો, એને આ જ જગ્યાએથી આ રીતે ફેંકવાનો છે। સમક્ષિતિજ દિશામાં વેગ આપવાનો છે, શિરોલંબ દિશામાં નહીં। તો એકને મૂકી દેવાનો છે અને એકને ફેંકવાનો છે, પણ સમક્ષિતિજ દિશામાં। તો નીચેનામાંથી કયું વિધાન સાચું હશે જણાવો? પદાર્થ એ અને પદાર્થ બીની સાપેક્ષે જમીન પર પહેલાં પહોંચશે, પદાર્થ એ બી કરતાં પહેલાં પહોંચશે, બી એ કરતાં પહેલાં પહોંચશે, બંને પદાર્થો જમીન પર ક્રમિક રીતે પહોંચશે। આની જગ્યાએ એક ઓપ્શન એવો હોય છે કંઈ કહી શકાશે નહીં, અમુક બુકની અંદર આ રીતે લખ્યું છે કંઈ શકાશે નહીં, ક્રમિક રીતે એટલે વારા ફરતી પડશે। બંને પદાર્થો જમીન પર સમાન સમયે પહોંચશે, અહીંયા સમય છે, સમાન સરખા સમયે પહોંચશે। તો બહુ સિમ્પલ લોજિક પહેલાં સમજી લો, આનો કોન્સેપ્ટ સમજો કે આ પદાર્થને નીચે કોણ લઈ જશે? ગુરુત્વ પ્રવેગ। આ પદાર્થ પ્રક્ષેપ ગતિ કરશે, પ્રક્ષેપ ગતિમાં આખા માર્ગે આ બાજુ વેગ અચળ રહેશે, કોઈ બળ નથી લાગતું। સમક્ષિતિજ દિશામાં તમે જાણો છો કે વેગ અચળ રહે, કોઈ બળ નથી, એમના પર બળ સતત આ બાજુ જ લાગશે ને એ આટલા જેટલું જ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ જ લાગશે, એટલે ગુરુત્વ પ્રવેગ જ હશે।
તો બંને માટે તમે જુઓ કે બંને જે છે એ સરખા સમયે જ પડશે, એમાં કોઈ ફરક નહીં પડે. કારણ કે વાય દિશામાં આને કોણ ગતિ કરાવડાવે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. આને પણ નીચે કોણ લઈ જાય છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. આ બાજુ તો બીજું કોઈ બળ જ નથી, આ બાજુ બળ નથી, ખાલી એ પડશે ત્યારે એમનો વેગ આ બાજુ અચળ વેગ જે છે અત્યારે એનો એ જ હશે. તો વેગની વાત કરીએ તો બેયના વેગ જુદા થશે, બેયના વાય દિશામાંના વેગ સરખા હશે. તો આપણે યાદ રાખજો, વાય દિશામાંનો વેગ આનો અને આનો બે સરખા હશે, પણ આમની પાસે એક્સ દિશામાં કોઈ વેગ નહીં હોય, જ્યારે આની પાસે આખા માર્ગે એક્સ દિશામાં આટલો વેગ હશે. તો વેગમાં આ ચડિયાતો થશે એક્સ દિશાના વેગના કારણે. બાકી વાય દિશાની ગતિ બે સરખી જ, દરેકે દરેક પ્રશ્ન વાય દિશા માટે સરખા રહેશે, તો સરખા સમયે જ નીચે પડશે. ઓકે, તો આ પ્રોજેક્ટાઇલ મોશનનો કન્સેપ્ટ ક્લિયર હોય તો ખ્યાલ આવી જશે. જો મિત્રો, ત્યારબાદ 2002ની અંદર પૂછાયેલો પ્રશ્ન જે છે એ બહુ સરસ પ્રશ્ન છે, અને એની અંદર અમુક રેફરન્સ બુક્સની અંદર ખોટી રીતે ગણતરી કરી છે. શું છે એ પણ હું તમને સમજાવતો જઈશ અને કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવું જોઈએ. તો 3 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ સ્થિર છે, શાંતિથી બેઠો છે, અને હવે એમના પર બળ લગાડવામાં આવે છે. આટલું 6t² છે I કેરેટ પ્લસ 4t J કેરેટ છે. તો 3 સેકન્ડમાં તેનો વેગ જણાવો. તો જો શું કરવાનું છે, બળ પરથી આપણે દળ વડે ભાગાકાર કરીશું એટલે પ્રવેગ મળી જશે. તો પહેલાં આપણે પ્રવેગ શોધી કાઢીશું. તો પ્રવેગ બરાબર મળશે બળ ભાગાકારની અંદર દળ. તો આને હું 3 વડે ભાગી દઈશ એટલે અહીંયા થશે 2t² I કેરેટ પ્લસ 4/3t J કેરેટ. સમજો આ કમ્પ્લીટ. હવે આપણે વેગ મેળવવાનો છે. વેગ મેળવવા માટે અમુક બુક્સની અંદર શું કર્યું છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર મૂકી દીધું પ્રારંભિક વેગ 0 છે, પછી અંતિમ વેગ શોધવા માટે v બરાબર v0 પ્લસ 18 આ રીતે કર્યું. એ રીતે નહીં ચાલે, કારણ કે અચળ પ્રવેગ જ નથી અહીંયા બાળકો. અહીંયા અચળ પ્રવેગ ક્યાં છે? આમાં તો સમય છે. તો સમય હોય તો પ્રવેગ અચળ કહેવાય નહીં, અને અચળ પ્રવેગ ન કહેવાય તો મેં ઘણા વિડીયો આપ્યા છે પ્રવેગમાંથી વેગમાં શોધવા માટે. સંકલન જ કરવું પડે. તો અહીંયા આપણે સંકલન કરીશું એટલે વેગ મળશે. આની જગ્યાએ આપણે શું લખીએ? dv/dt. અને dv/dt જે છે એમાંથી dt ને આ બાજુ લઈ લઈશું. લાસ્ટ સુધી દેખાય છે? નહીં દેખાતો. ઓકે, તો હું અહીંયા એની જગ્યાએ લખીશ dv/dt ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ રહેશે 2t² I કેરેટ પ્લસ 4/3t J કેરેટ. આ dt ને હું અહીંયા લઈ જઈશ અને હવે બંને બાજુ સંકલન કરી દઈશ. ચલો તો સંકલન કરીએ. સંકલનની અંદર dvનું શું થઈ જશે? v. હવે અહીંયા આપણે 0 થી માંડીને 3 સેકન્ડ ગણીશું, એટલે પ્રારંભિક જે છે એને 0 સમય લઈશું અને અહીંયા 3 કરી દઈશું. ઓકે, અહીંયા 0 થી v કરી દઈશું. સમજો, સદીશ સ્વરૂપે ગણી લેજો. તો અહીંયા v જવાબ આવશે. અહીંયા આપણે સંકલન કરીશું તો 2 પછી શું થશે? t³ ભાગાકારમાં 3. એક ઘાત વધારવાની, વધેલી ઘાત છેદમાં, અને I કેરેટ અચળ એમનું એમ જ. પછી 4/3 અચળ. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું t ની એક ઘાત છે તો સંકલનમાં ઘાત વધે, જાણો છો, J કેરેટ અચળ, અને પછી આપણે આ લિમિટ 0 થી 3ની મૂકી દઈશું. ઓકે, તો v બરાબર શું થશે જરા જોઈએ. તો tની જગ્યાએ આપણે લખીશું 3. તો 2 ગુણાકારમાં 3³ ભાગાકારમાં 3. તો આ રીતે બનશે I કેરેટ, પછી પ્લસ 4/3નું આપણે આ રીતે કરી દઈએ 2/3, અને tની જગ્યાએ ફરીથી મૂકીશ 3² J કેરેટ. ત્યારબાદ જુઓ કે અહીંયા 0 મૂકીશું, માઇનસ કરીને 0 અને 0 તો કોઈ ફરક પડશે નહીં. તો હવે અહીંયા સાદુરૂપ ફાઇનલ આપીએ તો 1 3 કેન્સલ થઈ જશે. તો 3નો વર્ગ રહેશે 3 3 9 9 2 18 I કેરેટ. પછી અહીંયા 1 3 કેન્સલ થશે
तो 3 રહેશે, 3 2 6 જે કેરેટ. તો આપણને આ વેગ મળશે. તો વેગ મળશે આપણને 18 આઈ કેરેટ અને 6 જે કેરેટ. ઓકે, તો આ રીતે ગણતરી કરવાની થશે. તો લખી દેજો. જોઈ લેજો, કઈ વસ્તુ ના દેખાતી હોય તો મેં ફરીથી એડજસ્ટ કર્યો છે વિડીયો, તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો કંઈ બાકી રહી ગયું હોય તો. જો મિત્રો, ત્યારબાદ 2003ની અંદર પૂછાયેલો સરસ એવો પ્રશ્ન છે. આ એક જાણીતો કન્સેપ્ટ જ છે. શું છે જુઓ, બે બળ સદીશો હોય કે કોઈ બી સદીશ હોય, બે સદીશોના સરવાળો જે છે એનો સરવાળો તેમના તફાવત સાથે લંબ છે. માની લો, ધારી લો કે એક એ છે ને એક બી છે, તો એમનો સરવાળો શું થાય? એ પ્લસ બી. તો આપણને આવું કહ્યું છે કે એ પ્લસ બી જે છે એ સરવાળો એમના તફાવત શું થાય? એ માઇનસ બી. બે સદીશ ધારી લો, બે બળના સદીશ ધારી લો, એ બી ચાલે, F1 F2 બી ચાલે, તો એકબીજા લંબ છે. તો આ એક સદીશ ધારી લો R1, આને વિચારી લો R2, તો બે સદીશ એકબીજાને લંબ છે, R1 લંબ R2. તો આ પરિસ્થિતિમાં એ બળ એટલે કે બે સદીશ સરખા હશે, એના મૂલ્ય સમાન હશે. બંને સદીશના મૂલ્ય સમાન નહીં હોય કે કંઈ કહી શકાય નહીં. તો એમના માટેનું બહુ સિમ્પલ લોજિક છે. જ્યારે કોઈ પણ બે સદીશ લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. લંબ હોવાથી આટલું યાદ રાખજો, લંબ હોવાથી એમનો ડોટ ગુણાકાર 0 બને. તો ડોટ ગુણાકાર આપણે કરીશું a પ્લસ બી ડોટ આ બે સદીશનો અદિશ ગુણાકાર બરાબર 0. હા, સિમ્પલ લોજિક જ છે. તો હવે આપણે શું કરીએ? આને છૂટા પાડીએ. a ડોટ a પછી a ડોટ માઇનસ બી એટલે કે a ડોટ બી માઇનસ, પછી b ડોટ a પછી થશે b ડોટ બી માઇનસની અંદર શું થશે? b ડોટ બી બરાબર 0. છૂટાકરણની પ્રક્રિયા કરી છે, બીજું કશું કર્યું નથી. તો હવે તમે યાદ હોય કે a ડોટ a એટલે a સ્ક્વેર થાય, યાદ હોય તો સારું. અને તમને જો થોડું યાદ હોય કે a ડોટ બી અને b ડોટ a સરખા જ કહેવાય, તો એક પ્લસ છે ને એક માઇનસ છે, ક્રોસ નથી કે a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a, ભૂલથી ના કરતા, આ બે સરખા જ છે. તો પછી આ કેન્સલ થઈ જશે. પછી અહીંયા રહેશે માઇનસ બી સ્ક્વેર બરાબર 0, તો a સ્ક્વેર બરાબર b સ્ક્વેર, તેથી a બરાબર b. તો શું સરખું થયું? મૂલ્ય સરખા થયા. દિશા સરખી ના થાય એટલે આખા સદીશ સરખા ના થાય. બે સદીશ જો સરખા જ હોય તો પછી એનો સરવાળો કંઈક થાય, સમજો. બાદ બાકી શું થઈ જાય? 0 થઈ જાય. પછી કોઈ પ્રશ્ન જ ના રહે લંબનો કે એવો કશો. એટલે એ આખા સદીશ સરખા ના કહેવાય, બંને સમાન મૂલ્ય ના કહેવાય. ઓકે, તો આ યાદ પણ રાખી દેજો. આ એક સૂત્ર જેવું તમે એને યાદ રાખી શકો છો. તો ચાલો લખી દેજો. જો ત્યારબાદ તમારી સામે હાજર છે 2003ની અંદર પૂછાયેલો પ્રશ્ન. એ પ્રશ્નની માહિતી છે કે એક પદાર્થ 20/π મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ભ્રમણ કરે છે. તો અહીંયા જરા ધ્યાન દેજો, આ સ્પર્શીય પ્રવેગ શું છે અને કેન્દ્રગામી પ્રવેગ જુદું. જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય ત્યારે બે પ્રકારના પ્રવેગ હોય, એક સ્પર્શીય પ્રવેગ હોય અને એક કેન્દ્રગામી પ્રવેગ હોય, એ ટી અને એ આર. હવે અત્યારે આપણને સ્પર્શીય પ્રવેગ કહ્યું છે. કેન્દ્રગામી પ્રવેગ જે છે એ શું છે? તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર વર્તુળાકાર ગતિની અંદર v²/r શીખી ગયા. એમાં v અચળ હોવો જોઈએ, તો તમે એ સૂત્રનો ઉપયોગ કરો. પણ અહીંયા તો શું છે? વેગ બદલાતો જશે. એ વખતે સ્પર્શીય પ્રવેગ તમે મેળવી શકશો. જો વેગ અચળ હોય તો સ્પર્શીય પ્રવેગ ના હોય પાછું. તો એમના માટે આપણે રૂટીન જે પ્રવેગ શોધવા માટે
પ્રવેગ જે છે એ વેગ બદલાય છે એટલે પ્રવેગિત ગતિ થશે. તો અચળ પ્રવેગ ગણી લઈશું અને પરિભ્રમણ કરે છે એટલે અંતર કપાય છે, વેગ વધે છે. તો v બરાબર v0 પ્લસ at તો નહીં કરીએ કેમ કે t આપ્યું નથી. તો v² માઇનસ v0² બરાબર 2ad નો ઉપયોગ કરીશું. તો જરા ધ્યાનથી સમજો આ પ્રશ્નને. શરૂઆતથી 2 પરિભ્રમણ પૂરા કર્યા બાદ વેગ આટલો મેળવે છે એટલે કહેવાનો મતલબ એ છે શરૂઆતમાં સ્થિર છે અને પછી 2 રાઉન્ડ થાય એટલે આટલો વેગ અંતિમ વેગ આપી દીધો છે. પ્રારંભિક વેગ પણ આપણને આપ્યો 0. તો આ પરિસ્થિતિમાં આપણે પ્રારંભિક વેગને 0 કહીશું, અંતિમ વેગને કહીશું 80 મીટર પર સેકન્ડ. તો સ્પર્શીય પ્રવેગ જે છે એ શોધવા માટે આપણે અંતરની જરૂર પડશે. તો અંતર માટે શું કરીશું? 2 પરિભ્રમણ પૂરા કરે છે તો કપાતું અંતર જે છે રેખીય અંતર આપણે રેખીય ગતિ માનીને એની ગણતરી કરીશું. સ્પર્શીય પ્રવેગ એટલે રેખીય ગતિ જેવું તમે સમજી શકો. તો અંતર બરાબર 2 વખત 2πr, કેમ કે એક રાઉન્ડ એટલે 2πr, બીજું રાઉન્ડ એટલે 2 વખત. તો થઈ જશે 4 અને r કેટલું છે? 4π. r ની કિંમત છે 20/π, 20 ભાગાકારની અંદર પાય. તો પાય કેન્સલ થઈ જશે. તો 4 2 8 એટલે 80 મીટરનું ટોટલ અંતર કાપશે. તો તમે સમજો 80 મીટર આમ સીધા માર્ગે જાય છે, 0માંથી એનો વેગ વધીને આટલો થાય છે. તો પછી હવે એનો પ્રવેગ શોધવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. v² માઇનસ v0² બરાબર 2ax પરથી અંતિમ વેગ, તો અંતિમ વેગ 80 છે તો 80નો વર્ગ માઇનસ 0 બરાબર 2 ગુણાકારમાં પ્રવેગ આપણે શોધવાનો છે અને કપાતું અંતર જે છે એ આપણે રાખીશું 80. તો એક વખત 80 અહીંયાથી કેન્સલ થઈ જશે, ભાગાકારની અંદર 2 આવશે એટલે 4 થશે તો 40 થઈ જશે. તો પ્રવેગ બનશે 40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતનું આનું કેલ્ક્યુલેશન થશે. તો આ સ્પર્શીય પ્રવેગ એટલે સમજો રેખી ગતિ જેવું થાય છે અને રેખી ગતિને લગતા જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, લખી લેજો. તો જો મિત્રો અહીંયા સદિશ પર આધારિત એક સરસ મસ્ત એવો દાખલો છે, પૂછાયું છે 2004ની અંદર. જાણીતા કન્સેપ્ટવાળો દાખલો જ છે. a ક્રોસ b અને a.b વચ્ચેનો રિલેશન આપ્યો છે, √3 ગણું છે. તો a પ્લસ બીનું મૂલ્ય જોઈએ છે. a પ્લસ, અહીંયા ક્રોસ નથી પ્લસ છે, a પ્લસ બીનું મૂલ્ય શોધવાનું છે. તો a પ્લસ બીનું મૂલ્ય તો તમે જાણો છો સૂત્ર. તો a પ્લસ બી બરાબર શું થાય? તો આપણે જોઈએ કે a પ્લસ બીનું મૂલ્ય બરાબર અંડર રૂટની અંદર a² પ્લસ b² પ્લસ 2ab કોસ થીટા. હવે દેખો અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે બધા a અને બીના સ્વરૂપમાં જ આપ્યા છે. મતલબ એનો થાય કે આપણે કોસ થીટા મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. એમના માટે આ રિલેશન આપ્યો છે. તો આમનો ઉપયોગ કરી લઈશું આપણે. a ક્રોસ બીની જગ્યાએ શું લખાય? સૂત્ર આવડતું હોવું જોઈએ. ab સાઇન થીટા મૂલ્ય જ લખવાનું છે. પછી √3. a.b ની જગ્યાએ શું લખાય? ab કોસ થીટા. તો ab ગાયબ. સાઇન ભાગાકારમાં કોસ એટલે tan થીટા બરાબર √3. તો ટેનના કયા ખૂણાની કિંમત √3 હોય? તો તમે જાણો છો કે 60 ડિગ્રી પર √3 થાય. તો મળી ગયું આપણને થીટા બરાબર 60. તો કોસ 60 એટલે શું થઈ જશે? 1/2. તો 2 અને 2 કેન્સલ. તો આન્સર આપણો મળશે અંડર રૂટની અંદર a² પ્લસ b² પ્લસ ab. આ રીતનો આન્સર મળશે આપણને. 1/2 ઘાત એટલે રૂટ. તો લખી લેજો. જો 2004ની અંદર પૂછાયેલો એક બીજો પ્રશ્ન છે, જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ.
એક એલ લંબાઈના દોરીના એક છેડાને કેન્દ્ર તરીકે રાખી, એક દોરી છે સમજો એલ લંબાઈની, એના એક છેડાને આપણે કેન્દ્ર તરીકે લઈએ અને છેડા સાથે બાંધેલ પથ્થરને શિરોલંબ વર્તુળમાં ઘુમાવવામાં આવે છે. સમક્ષિતિજ આને કહેવાય, શિરોલંબ આપણે આને કહીએ. તો આ વર્તુળમાં આમ ઘુમાવવાનું છે, તો આને ફેરવવાનું છે આમ. જ્યારે આ પથ્થર તેના નિમ્નતમ સ્થાને હશે ત્યારે એની ઝડપ u છે, અને જ્યારે દોરી સમક્ષિતિજ બને ત્યારે તેના વેગમાં ફેરફાર કેટલો થશે. તો અહીંયા પરિસ્થિતિ થોડી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ ખબર ન હોય તો સમજવું પડશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ છે કે કોઈ પણ સ્થાને યાંત્રિક ઉર્જા અચળ હોય. યાંત્રિક ઉર્જાની અંદર બે ઉર્જાનો સમાવેશ થાય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ હોય. ગતિ ઉર્જા માટેનું સૂત્ર છે 1/2 mv². સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh. અને એ જ રીતે આ બાજુ 2 સંજ્ઞા આપીને તમે ફરીથી લખી શકશો. તો હવે આપણે જે સમજવાનું છે કન્સેપ્ટ, એ અહીંયાથી વર્તુળાકાર આમ ગતિ કરી રહ્યો છે પદાર્થ, ત્યારે વેગમાં ફેરફાર. તો પહેલા વેગ તો આપી દીધો છે આપણને, ઝડપ એટલે મૂલ્ય સ્વરૂપે જ અહીંયા આપ્યું છે બધું. તો પહેલાં આપણને વેગ આપ્યો છે અને પછી વેગ શોધવાનો છે. ક્યાં શોધવાનો છે? જો પહેલાં ક્યાં આપ્યો છે? પથ્થર તેના નિમ્નતમ એટલે તળિયું, તળિયા પર હોય ત્યારે વેગ આપ્યો છે. યાદ રાખજો, હમણાં નીકાળી દઈશું, જગ્યા નથી આપણી પાસે. અને જ્યારે સમક્ષિતિજ બને એટલે પહેલાં તળિયે હશે, અહીંયાથી આમ ફરે છે. તો તળિયે હોય ત્યારે વેગ સ્પર્શકની દિશામાં હોય, તમે જાણો છો એ u છે. પછી અહીંયા આવે એટલે ધીમે ધીમે વેગ ઘટતો જાય છે, કેમ કે હાઇટ વધે ને એટલે સ્થિતિ ઉર્જા આવી જાય, ગતિ ઉર્જા ઘટે. તો અચળ વેગી ગતિ નથી, અહીંયા ફેરફાર છે. તો આ કન્સેપ્ટ થોડો જુદો છે. તો આગળના એક ચેપ્ટરમાં તો સારી રીતે આવશે, અત્યારે થોડું સમજી લઈએ. તો આ સ્થાને સમક્ષિતિજ બને ત્યારે વેગ હવે આપણે શોધવાનો છે. ઓકે, તો આ વસ્તુ નીકાળી દઉં છું હું. લંબાઈ યાદ રાખી લેજો, દોરીની એલ, પ્રારંભિક વેગ u, નવો વેગ શોધવાનો છે, આટલું જ છે. તો હવે આપણે નેક્સ્ટ પેજની જરૂર પડશે. તો જુઓ, હવે આ પરિસ્થિતિને આપણે વિચારીએ. તો ધારી લો કે અહીંયા આપણે એક એનો માર્ગ વિચારી લઈએ છીએ. આ છેડો એક પકડી લીધો, આ દોરીની લંબાઈ l, આ લંબાઈ છે l. આ તળિયું જે છે ત્યાં આપણે ધારી લઈએ કે h બરાબર 0 ધારી લઈએ. અને સમક્ષિતિજ દોરી અહીંયાથી ગતિ કરતાં કરતાં સમક્ષિતિજ બનશે, તો એ વખતે પદાર્થની હાઇટ થઈ જશે l. આ પહેલું સ્થાન છે, આ બીજું સ્થાન છે. તો પહેલા સ્થાન પર આપણે આ સૂત્ર લગાડીશું. તો પહેલા સ્થાન પર હાઇટ 0 છે, તો હાઇટ 0 હોવાના કારણે જોઈ લો, h ની જગ્યાએ 0 લખવાનું એટલે આ કેન્સલ થઈ જશે. તો 1/2 m અને v ની જગ્યાએ આપણને કહ્યું હતું u. તો અહીંયા જે વેગ હશે સ્પર્શકની દિશામાં હશે અને એને આપણે કહી દઈશું u. તો સમજી લો ui કેરેટ સમજી લો. તો મૂલ્ય આની અંદરથી મળી જશે અને ડાયરેક્શન આપણે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીશું. તો અહીંયા આમાં કિંમત મૂકું છું, તો શું થશે? E1 બરાબર E2 ની અંદર. તો E1 બરાબર E2 પ્રમાણે અહીંયા પહેલાં હું લખીશ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. મેં કહી દીધું કે સ્થિતિ ઉર્જા જે છે અહીંયા 0 થશે, તળિયું આવી ગયું, તો એ 0 લખીશ. ગતિ ઉર્જાની જગ્યાએ લખીશ 1/2 mu². u કેમ કે અહીંયા વેગ છે. ત્યારબાદ જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ તેમ એનો વેગ ઘટતો જશે, વેગની ડાયરેક્શન થઈ જશે આ બાજુ. એ જે પણ વેગ હોય એને આપણે v કહી દઈએ, અંતિમ વેગને v કહી દઈએ. તો એ વેગ શોધવા માટે થઈ અને સ્થિતિ ઉર્જા જુઓ, તો હવે પદાર્થે હાઇટ મેળવી લીધી છે. કેટલી હાઇટ છે? l જેટલી, એની દોરીની લંબાઈ જેટલી હાઇટ દેખાય છે. તો પછી આપણે અહીંયા સ્થિતિ ઉર્જા લખવી પડશે mg અને hની જગ્યાએ l. h બરાબર મેં l લખ્યું. સૂત્ર યાદ રાખો, u બરાબર mgh.
અને વેગ એ તો આપણે શોધવાનું છે, એ તો આપણને ખબર નથી. તો 1/2 mv². તો આમાંથી આપણને વેગ મળી જશે. એમ કેન્સલ કરી દઈશું, એમ કેન્સલ. તો v² બરાબર શું થશે જુઓ. તો v² બરાબર થશે u²/2 માઇનસ gl. અને v²/2 ની જગ્યાએ આપણને મળશે u²/2 માઇનસ gl. લસા લઈ લઈએ. તો v²/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું લસા લઈ લઉં તો u² માઇનસ 2gl/2. તો આ 2 અને 2 કેન્સલ કરતા ફાવે. તો v બરાબર આપણને શું મળશે? અંડર રૂટની અંદર u² માઇનસ 2gl. તો આ મૂલ્ય મળી ગયું. યુનું મૂલ્ય પણ હતું, વીનું મૂલ્ય પણ. તો વીની જગ્યાએ આપણે વી જે કેરેટ લખી શકીએ આ રીતે. તેનું મૂલ્ય મળી ગયું છે. હવે આપણને પ્રશ્ન કર્યો હતો કે વેગનો ફેરફાર, કે શું પ્રશ્ન હતો આપણો એ જોઈ લઈએ. વેગમાં ફેરફાર શોધો. ઓકે, તો વેગમાં ફેરફાર એટલે શું કરવું પડશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો વેગનો ફેરફાર ડેલ્ટા વી બરાબર v2 માઇનસ v1. તો v2 એટલે અંતિમ વેગ એટલે વી જે કેરેટ, અને v1 એટલે પ્રારંભિક વેગ એટલે u, અને એમાં લખીએ i કેરેટ. તો એ પરિસ્થિતિ મેં તમને સમજાવી દીધી. અહીંથી સ્ટાર્ટ કરવાનું જ કહ્યું છે એટલે એ જ રીતે આપણે રાખી શકીએ. એમાં વીની જગ્યાએ મારે શું લખવાનું થશે? તો વીની જગ્યાએ લખવાનું થશે મૂલ્ય. તો અચ્છા, પહેલાં આપણે મૂલ્ય જ મેળવી લઈએ, કારણ કે વર્ગ કરતાં ફાવે. આપણને જે પ્રશ્ન કર્યો તો એ મૂલ્ય પૂછ્યું હતું. તો મૂલ્ય માટે શું કરીશું? તો મૂલ્ય માટે શું થશે? x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ. તો x ઘટક એટલે સમજો u² માઇનસ u² પ્લસ y ઘટક એટલે v². તો u² એમનામ જ રહેશે. થોડું હું અહીંયા લખું સ્ટેપ, મને જગ્યા મળે એટલે. તો ડેલ્ટા વીનું મૂલ્ય બરાબર થશે અંડર રૂટની અંદર u² પ્લસ v²ની જગ્યાએ આપણે શું લખીશું? તો જો આનો વર્ગ કરી દઉં છું તો v² થઈ જશે. તો v²ની જગ્યાએ હું લખીશ u² માઇનસ 2g અને l. ક્લિયર? તો ફાઇનલી શું બનશે અહીંયા? 2u². અંડર રૂટની અંદર બનશે 2u² માઇનસ 2g અને l. પછી ઓપ્શન પ્રમાણે થોડું એડજસ્ટ કરવું પડશે. અહીંયા 2 કોમન નીકળશે. પછી રૂટમાં બહાર નીકાળ્યું છે કે નહીં એ ચેક કરીશું. ઓકે, તો આ રીતે આપણને આન્સર મળે છે. પછી આપણે ગોઠવણી થોડી એની જોઈ લઈશું. ક્વેશ્ચન નંબર ઓકે, ઓપ્શન તો દેખાતા નહીં. આપણને જે મળ્યું એ 2u² માઇનસ gl. હા, અને ઓપ્શન જે છે એ ચેક કરીએ તો બાકીનું બધું નીકાળી દઉં છું. ચલો પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે કામ આગળ વધારે. પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો. હવે હું આટલો આન્સર રાખીશ અને બાકીનું નીકાળી દઈશ. એ આન્સર અહીંયા ક્યાંક એડજસ્ટ કરી લઉં. પછી આપણે એની અંદર ઓપ્શન પ્રમાણે થોડા ફેરફાર કરવાના હશે તો કરીશ. ઓકે, ચલો હવે હું નીકાળી દઉં છું આ બધું, કેમ કે પહેલાંમાં દેખાતા જ નથી ઓપ્શન મને તો. તો હવે ચેક કરીએ ઓપ્શન આટલામાં દેખાઈ જશે. તો ઓપ્શનની અંદર જો આપણી પાસે છે √2gl અંડર √u², 2 વાળું આ રહ્યું ઓપ્શન. ઓકે, તો આ જ પોઝિશનમાં છે, બહાર નીકાળવાની પણ કોઈ જરૂરિયાત નથી. ઓકે, ચલો તો એ લખી લેજો જે લખવાનું રહી ગયું હોય તે. જો ત્યારબાદ પણ બાળકો ફરીથી સિમ્પલ પ્રશ્ન આવી ગયો. આપણે અગાઉ શીખી ગયા હતા એવો જ 2 સદિશ આપી દીધા છે અને અહીંયા ફરીથી કહ્યું છે કે લંબ છે. લંબ છે તો આ વખતે આપણને એની અંદર આલ્ફા શોધવાનું છે. અહીંયા આલ્ફા છે તો લંબ હોય તો શું કહ્યું હતું કે ડોટ ગુણાકાર 0 થાય. બસ આ કન્સેપ્ટનો ઉપયોગ કરી લઈશું. લંબ હોવાથી આને એ કહી દઈએ
आने बी कही दईए तो ए लंब बी होवाथी ए डॉट बी बराबर 0। ए डॉट बी नी अंदर याद होय तमने ए एक्स बी एक्स प्लस ए वाय बी वाय प्लस ए झेड बी झेड डॉट गुणाकार आनु करवानो होय तो एक्स घटकनो डॉट गुणाकार थाय तमने खबर, बाकी 0 थई जाय। तो सूत्र हवे लखतो नथी। आनो गुणाकार करवानो तो 2 गुणाकार में 4 पछी करवाना वाय घटकनो गुणाकार 3 गुणाकार नी अंदर -4 अने पछी करवानो जेड घटकनो गुणाकार 8 अने आल्फा अने बराबर करवानुं 0। डॉट गुणाकार छे 0 तो अहींया शुं थशे जुओ 8 अहींया थशे 4 3 12 अने थशे 8 आल्फा बराबर 0। तो 8 आल्फा बराबर शुं थशे तो 8 आल्फा बराबर आपणे राखीए अहींया 4 तो अहींया थशे 4 एने पहली बाजू -4 छे एटले +4 थई जशे। तो आल्फा बराबर मळशे मने 1/2। ओके तो आल्फा बराबर 1/2 ऑप्शन छे। तो आ रीतनो आपणे ऑप्शन सेट थशे। जोई लो। जो मित्रों अहींया एक चेन्जीस कदाच रकमनी अंदर छे जो होय तो, नहींतर मैं शीखवाड्यो रीत तो ओके छे। एक बीजो दाखलो समझी लो ने। आ रीते आपी दे बस आनो आज दाखलो जे अगाऊ हतो ए ज खाली मैं चेन्ज करी दीधुं। शुं चेन्ज करी दीधुं? अहींया आई कैरेट छे त्यां जे कैरेट कर्युं, जे कैरेट छे त्यां आई कैरेट करी दीधुं। तो आखो दाखलो चेन्ज थई जशे ने। आमां घणी वखत भूल पण करी नाखे विद्यार्थीओ। तो शुं भूल करे के आ घटक जे छे ने ए आडावड़ो छे एटले आपणे एने पहेला गोठवी देवानुं। तो बी बराबर आपणे आवुं लखी देवानुं -4 आई कैरेट अने पछी 4 जे कैरेट अने आल्फा के कैरेट। जवाब चेन्ज थई जशे। आ पहला स्क्रीनशॉट लईने लखी देजो। ए तो लखी दीधुं हशे। हवे नवा माटे आपणे शुं करीशुं ए जुओ। नवानी अंदर बस फरीथी आ ज मेथड क्यां चेन्जीस थाय छे जोई लईए। तो पहला आपणे लईशुं 2 गुणाकारनी अंदर -4। हवे +4 नी जग्याए शुं आवी जशे? -4 अहींया आवशे, अहींया माइनस आवशे, पछी अहींया माइनस हतुं त्यां शुं थई जशे? प्लस थई जशे। तो आटलो फरक पड़शे। बाकी त्रीजा पद में कोई फरक नहीं। अहींया खाली प्लस माइनस चेन्ज थशे। तो प्लस माइनस चेन्ज थशे एटले अहींया चेन्जीस थई जशे। एटले अहींया +4 रहेशे, पहली बाजू जशे एटले -4। तो बस जवाब आखो चेन्ज थईने -1/2 आवी जशे। तो जो आ रीते आप्युं होय तो ओके। तो 2 दाखला गणी लेजो। तो जो मित्रों त्यारबाद पूछायेलो जे प्रश्न है बहुत सरस है। सापेक्ष वेगनो आम तो प्रश्न है कि मैदान पर ए अने बी स्थान पर 2 छोकराओ ऊभा है अने ए अने बी वच्चेनुं अंतर स्मॉल ए है। तो आ परिस्थिति ने मानी लो कि आ रीते आपणे समझीए कि एक ए स्थान अने त्यारबाद एक बीजू बी स्थान गणी लईए अने एमनी वच्चेनुं अंतर ए राखीए। ओके हवे शुं कहे छे? जो बी पर उभेलो छोकरो ए बी ने लंब दिशा में v1 वेग थी चाले छे। बी पर उभेल छोकरो ए बी ने लंब दिशा में आ बाजू गति करे छे। केटला वेग थी गति करे छे? तो v1 वेग थी गति करता करता जाय छे। अने ए पर उभेल छोकरो ते ज क्षणे एटले के बे साथे गतिनी शरूआत करे छे, पण आनो वेग v छे ए गति करी अने बीजा छोकराने टी समय में मळे छे। तो शुं कह्युं? जो अहींयाथी बी वाळो छोकरो आ बाजू जाय छे, पण ए वाळो कई बाजू जतो होय तो आने मळे। तो स्वाभाविक रीते आम क्यांक जतो होय तो अहींया क्यांक मळी जवानी शक्यता थाय। तो आ छोकरो जे छे आ बाजू आवशे। समझो आ जे छे आ बाजू जशे। तो आपणे आ जे छे एने अहींया क्यांक राखी दईए अने आ छोकराने अहींया बोलावी लईए कि भाई आई जा, तारे मुलाकात करवी ज होय तो आ बाजू तारे आववुं पड़शे। तो आ रीते चाले। तो फरीथी जो एक वखत
કે બી પાસેથી જે છોકરો ગતિ કરે છે એ બીને લંબ આ બાજુ અથવા આ બાજુ બી જઈ શકે. આપણું બોર્ડ આ બાજુ છે એટલે મેં આ બાજુ લીધું. અને એ વાળો છોકરો બરાબર એ જ વખતે v1 વેગથી ગતિ કરતા કરતા આવે છે. બે એક જ સાથે ગતિ ચાલુ કરે છે અને એક જ સાથે અહીંયા પહોંચે છે. તો બંનેને લાગતા સમય સરખા હોય. ઓકે, પણ આનો વેગ v1 અને આનો વેગ v છે, બીજાનો વેગ v છે, તો t સમય પૂછ્યું છે. તો બહુ સહેલો પ્રશ્ન છે. સિમ્પલ લોજિક વિચારો, કેટલું બધું કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. આપણને આ અંતર ખબર છે. આ અંતર તમે કહી શકો કેટલું, તો કે t સમય શોધવાનો છે. તો t સમયની અંદર કાપેલો અંતરને આપણે d1 કહીએ. તો આને હું કહું d1 બરાબર તો વેગ ગુણાકારમાં સમય, કેમ કે અચળ વેગી ગતિ કરે છે. તો એ જ રીતે આણે કાપેલું આટલું જે અંતર દેખાય એ બી અને સી એ કેટલું થશે. તો નેક્સ્ટ હવે પેજની અંદર આપણે આ સમજીએ. તો જો અહીંયા આણે કાપેલું અંતર ટી સમયમાં આટલું થશે, આણે કાપેલું અંતર v ઇન્ટુ ટી થશે, જેને હું d2 કહી દઉં. બંનેને સમય સરખા મળે છે, સમજો ટી સમય મળે છે, એકનો વેગ v છે ને એકનો વેગ v1 છે. તો હવે સિમ્પલ અહીંયા પાયથાગોરસ બને છે. તો એ પાયથાગોરસ પ્રમાણે આપણે કહી શકીએ કે d2 નો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ d1 નો વર્ગ. તો d2 નો વર્ગ, d2 એટલે શું આપણે લખવાનું થશે v ઇન્ટુ ટી. તો v સ્ક્વેર ટી સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ અહીંયા થશે v1 સ્ક્વેર ટી સ્ક્વેર. બસ પૂરું. આમાંથી આપણે t જોઈએ છે તો આને હું આ બાજુ લાવી દઉં છું. ઓકે, તો v સ્ક્વેર ટી સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર ટી સ્ક્વેર બરાબર a સ્ક્વેર. તો આમના પરથી ટી સ્ક્વેરને કોમન કાઢી દઉં તો a સ્ક્વેર અપોન v સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. અને આમના પરથી t બરાબર મને મળશે અંડર રૂટની અંદર. તો ઓપ્શનનો જે પ્રકાર છે પાછો જોવો પડશે. તો ઓપ્શન જે છે એ કંઈક, ચલો પહેલાં આપણે આ સ્ક્રીનશોટ લઈ લેજો બધા મિત્રો, પછી આપણે ઓપ્શન ચેક કરીશું આની કાઢીને. તો ફાઇનલ આપણો જે આન્સર મળે છે એ આપણને મળે છે ટી બરાબર ઓકે. તો હવે ઓપ્શનની અંદર જઈએ. ચલો, તો ઓપ્શન સ્પષ્ટ થયા છે હવે. તો એની અંદર રૂટવાળા નીચે, રૂટવાળો એક જ ઓપ્શન છે લો, તો આપણો જવાબ એ જ થાય. ના, અહીંયા પીછે સોરી, પણ એની અંદર ઉપર રૂટ નથી. તો હા, આ પણ રૂટ જો તમે નીકાળો તો એ અપોન થાય, પણ એવું નથી, એટલે આ જ આપણો ઓપ્શન ડી સાચો રહેશે. ચાલો, તો લખી દેજો. મસ્ત એવો દાખલો છે. જો મિત્રો, ત્યારબાદનો એક પ્રશ્ન જે છે એની થોડી માહિતી તમે જાણતા હશો, અમુક માહિતી ના હોય તો સ્પષ્ટ કરીશ. એક પથ્થરને 1 મીટર લંબાઈ ધરાવતી દોરીના છેડે લટકાવેલ છે, જે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપે ભ્રમણ કરે છે. આ ખાસ ધ્યાન રાખજો, સમક્ષિતિજ માર્ગ પર અચળ ઝડપ છે. આપણે હમણાં પેલું દોરીવાળું લીધું તો એલ લંબાઈવાળું, એમાં અચળ ઝડપ નહોતી. અચળ ઝડપ નથી એટલે એમાં સ્પર્શીય પ્રવેગ હતો. અહીંયા અચળ ઝડપ હોય તો સ્પર્શીય પ્રવેગ ના હોય એટલું યાદ રાખજો. સ્પર્શીય પ્રવેગ 0 થઈ જાય, કેન્દ્રગામી પ્રવેગ હોય. અને કેન્દ્રગામી પ્રવેગ જે છે એનું સૂત્ર તમે જાણો છો v²/r. તો આને આપણે ઉપયોગમાં લેવાનું થશે. હવે એમના માટે શું કહ્યું કે જો પથ્થર 22 ભ્રમણ 44 સેકન્ડમાં પૂરા કરે છે, 22 આંટા ફરે છે 44 સેકન્ડમાં, તો સમય આપ્યો છે અને અંતર શોધી કાઢીશું તો વેગ મળી જશે. તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય તથા દિશા જણાવો. તો અહીંયા ચાક ગતિનો થોડો કન્સેપ્ટ છે કે બે પ્રકારના પ્રવેગ હોય. તો હું વચ્ચે કહેતો રહું છું, હજુ કોઈ શીખ્યા હોય ના શીખ્યા હોય તો બે પ્રકારના પ્રવેગ હોય. એક સ્પર્શીય પ્રવેગ હોય અને કેન્દ્રગામી પ્રવેગ હોય. કેન્દ્રગામી પ્રવેગ આપણે શીખ્યા છીએ
ત્રીજા ચેપ્ટરની અંદર, ચોથા ચેપ્ટરની અંદર સ્પર્શીય પ્રવેગ જે છે 0 હોય જ્યારે ઝડપ અચળ હોય ત્યારે, એટલે આપણે આનો ઉલ્લેખ ના કરતા હોય, ચાક ગતિમાં કરતા હોઈએ. તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ હશે અને એમના માટેનું સૂત્ર આ છે v²/r. દેખાય છે છેલ્લે સુધી? ઓકે. તો આપણે આ પ્રવેગ કેન્દ્ર તરફ હોય અને એ શોધવાનો છે, તો એમના માટે v શોધવાનું થાય. તો v માટે શું કરીશું? જુઓ, a બરાબર v. v એટલે અંતર ભાગાકારમાં સમય. તો v બરાબર અંતર, એક પરિભ્રમણ માટેનું અંતર ગુણાકારમાં, ચલો અલગ જ શોધી કાઢીએ. અહીંયા આપણે શોધી કાઢીએ v. કુલ અંતર ભાગાકારમાં કુલ સમય, આવું કરી દઈએ. કુલ અંતર કેટલું થશે? તો 22 પરિભ્રમણ કરે છે, 22 ભ્રમણ કરે છે, તો 22 વખત 2πr. અને ભાગાકારમાં સમય કેટલો છે? 44 સેકન્ડ. સિમ્પલ. તો અહીંયા રહેશે 22 × 2 = 44 અને આ પણ, તો આ કેન્સલ થઈ જશે, તો πr આપણને આન્સર મળી જશે. તો આ આપણને v મળી ગયો. હવે એ vની કિંમત હું અહીંયા મૂકી દઈશ. તો vની કિંમત મને મળી πr. તો πr નો વર્ગ કરું તો π²r² ભાગાકારમાં એક r છે. તો r હું કેન્સલ કરી દઈશ. તો π² અને આરની કિંમત તો 1 મીટર જ છે, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ જ જવાબ થઈ ગયો. આ કેન્દ્રગામી પ્રવેગ મળ્યો, તો યાદ રાખજો પ્રવેગ કેન્દ્ર તરફ હશે. તો આપણા ઓપ્શનને આપણે વિચારીએ તો π² જેટલો પ્રવેગ કેન્દ્ર તરફ ત્રિજ્યાની દિશામાં. ઓકે છે. કેન્દ્રથી દૂર સ્પર્શકની દિશામાં, કેન્દ્ર તરફ ત્રિજ્યાની દિશામાં, પણ અહીંયા કંઈક ચેન્જ આપ્યું છે. ઓકે. તો આપણો જવાબ થશે. મેં અહીંયા કન્સેપ્ટ સમજાવ્યો, એ થોડો ધ્યાનમાં રાખો, પછી આગળ ચાક ગતિની અંદર તો આવતો જશે. 2 પ્રકારના પ્રવેગ હોય. આ પ્રવેગ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો. તો એ જે પ્રવેગ છે એ પ્રવેગ સ્પર્શીય પ્રવેગ કહેવાય, અને અચળ વેગથી ગતિ થતી હોય તો એ સ્પર્શીય પ્રવેગ 0 હોય અને ફક્ત કેન્દ્રગામી પ્રવેગ હોય. ઓકે. ઓકે. તો મિત્રો આપણે આ ભાગની અંદર આટલે સુધી રાખીએ. હજુ તો પ્રશ્ન બાકી છે. આ જ ચેપ્ટરની અંદર હજુ ઘણા બધા પ્રશ્નો આપણે જોવાના છે. તો એ પ્રશ્નો આપણે એક બીજા ભાગની અંદર કરીશું, કારણ કે વિડીયોની લેન્થ સારી એવી થઈ ગઈ છે. તો બીજા પાર્ટની અંદર આપણે આગળ વધીશું. ઓકે. ત્યારે મસ્ત રીતે તૈયારી કરતા જજો. બહુ સરસ MCQ છે અને કન્સેપ્ટ પણ સારા એવા છે. મળીએ.